નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના કનગામ ડિસ્ટ્રિક્ટ 2 માઇનોર કેનાલ ઉપર ગત વર્ષે ભંગાણ થયેલ તેનું રિપેરિંગ નહીં કરાતા અને નહેરની સાફ સફાઈના અભાવે ખેતીના સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં ભારે મુશ્કેલી। તાલુકાના કનગામ, રૂનાડ, ઓરકપુર, ટીંબી, વડદલા, કોરા સહિત અન્ય ગામોના ખેડૂતો ખેતીના સિંચાઈ માટે પાણીની જોઈ રહ્યા છે। આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી ચોમાસુ પાક જેવો કે કપાસ, તુવેર, દિવેલા અન્ય પાક નિષ્ફળ નીવડ્યા છે, જેથી ખેડૂતોને શિયાળુ પાક ઉપર આશા લઈને બેઠા હતા। હાલમાં નર્મદા નિગમ તરફથી 1 મહિના મોડું ખેતીની સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। તાલુકાના અમુક ગામોમાં સિંચાઈ માટે પાણી લેવામાં પણ આવે છે અને ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે। વહેલી તકે રિપેરિંગ તેમજ સાફ સફાઈ કરી અને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। ચોમાસામાં 2-3 વખત મોંઘા ભાવના બિયારણ નાખી અને મજૂરીના નાણાં ખર્ચી પાક નિષ્ફળ જતા આર્થિક રીતે ભારે નુકસાન વેઠવું પડ્યું છે। વ્યાજે લીધેલા નાણાં પરત કેવી રીતે કરશે તે પણ તેમની એક મોટી ચિંતા છે। તેથી ખેડૂતોને ઊભો કરવો હોય તો ખેડૂતલક્ષી સરકાર ખેડૂતોની વારે આવી અને અધિકારીઓને તાત્કાલિક સૂચન આપવામાં આવે, નહેર રિપેરિંગ કરાવી અને પાણી છોડવામાં આવે તો કંઈક અંશે ખેડૂતોને જીવન નિર્વાહ કરવામાં રાહત મળે। ब्यूरो रिपोर्ट कलम युद्ध समाचार जंबूसर। शरद रणा, कनगाम माजी सरपंच, जंबूसर तालुका कांग्रेस समिति प्रमुख आज रोज कनगाम डिस्ट्रिक्ट पर आवीने विजिट करता देखाई रहेલું છે કે આ ડિસ્ટ્રિક્ટ આજ દિન સુધી સફાઈ થઈ નથી। ગઈ સાલનું તૂટેલું પણ આજે રિપેર થયું નથી। વરસાદ બંધ થયા 2 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો, તે છતાં આજ દિન સુધી આ નર્મદા નિગમ, નર્મદાના કર્મચારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને આપ્યું પણ નથી। અને ગઈ સાલનું હજુ આ તૂટફૂટ એવું ને એવું અકબંધ છે। ખાલી માઇનોર કેનાલ નજીક 200 મીટર સફાઈ બતાવી અને આ ડિસ્ટ્રિક્ટ તો આજ દિન સુધી સફાઈ થઈ નથી। અધિકારીઓને પૂછતા કહે છે કે અમારી સફાઈ ચાલુ છે, અમારા રિપેરિંગ ચાલુ છે। અમે આજે વિઝિટે આવતા અહીંયા કોઈ જાતની સફાઈ ને કોઈ જાતનું રિપેરિંગ થયેલ માલુમ પડેલ નથી। આ નુકસાન ખેડૂતોને વરસાદથી એટલું ભારે થયેલું છે અને હવે જો આ પાણી નહીં આવશે તો ખેડૂતો પાયમાલ થશે, એમાં કોઈ બે મત નથી। આ વહેલી તકે જો પાણી મળે તો જ ખેડૂતોને ઘઉંનો પાક અને ઈધર પાક કંઈ જે કંઈ થોડોક કપાસમાં પાણી મૂકીને આવે એના પર આ જીવન ગુજાર આ વર્ષનું રહેશે। બાકી ખેડૂતો પાયમાલ થશે ને થશે। આ મારી એક ખેડૂત તરીકે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી એક વેદના છે। મારી પાસે ટીંબી, કોરા, વડદલા, રૂનાડ અને કનગામના ખેડૂતોની રજૂઆતના આધારે આજે હું આ કનગામ ડિસ્ટ્રિક્ટ પર આવીને વિઝિટ કરી રહેલો છું। જગદીશભાઈ ઠાકોર, ગામ ઓરકપુર, ટીંબી। અમે પાણીની રાહ જોઈને બેઠા છે કે નર્મદા કેનાલમાં, પણ અત્યાર સુધી પાણી આવ્યું નથી અમારા ગામ તરફ। અને અમારી કેનાલ પર રૂનાડ, કનગામ, ટીંબી, કોરા, વડલા ઘણા બધા ગામો આવેલા છે અને એ બધા ગામના ખેડૂતોને પાણીની ખૂબ જરૂર છે, પણ હજુ સુધી પાણી આવ્યું નથી નહેરમાં। નહેર પર જોઈએ છે તો સફાઈ કોઈ કરતું નથી અને સફાઈ કરાવી પણ નથી। ગઈ સાલનું તૂટેલું ફૂટેલું હતું તે પણ રિપેર કર્યું નથી અને 1 મહિના ઉપર લેટ થઈ ગયું છે પાણી। હવે ખેડૂતોને ચોમાસામાં એટલું બધું નુકસાન થયું કે કપાસ તો રહ્યો જ નહીં વધારે। હવે અત્યારે પાણી વહેલી તકે આવે તો ખેડૂતો ઘઉં કે કોઈ બીજો પાક લઈ અને પોતાનું જીવન આગળ ધપાવવાની કોશિશ કરે, પણ અમારે તો 1 મહિનો ઓલરેડી લેટ થઈ ગયા છે। હવે પાણી ક્યારે આપશે એ અમે આશા રાખીને બેસી રહ્યા છે। જેમ બને એમ જલ્દીથી નિગમ નહેર ખાતાવાળા વહેલી તકે પાણી આપે એવી અમે આશા રાખીએ છીએ અને સરકાર પાસે પણ આશા રાખીએ કે અમને વહેલી તકે પાણી છોડવામાં આવે અમારી કેનાલમાં અને ખેડૂતો પાણીનો લાભ લે અને કંઈ ઘઉં કે ગમે તે પાકનું ઉત્પાદન લે તો એમનું જીવન નિર્વાહ થાય એવી આશા રાખીએ છીએ। સરકાર પાસે એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પાણી છોડાવવાની કોશિશ કરે।